હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું તરબૂચની છાલનું શાક. તો તમે કહેશો કે તરબૂચની છાલનું શાક, તો ચાલો બનાવીએ. તો જોતા રહેજો મિત્રો. તો આ તરબૂચની છાલ છે. અહીંયા મેં 2 કિલો જેટલું તરબૂચ લીધેલું હતું. તો આ રીતની છાલ એની આપણે જે તરબૂચ આપણે ઉપરથી કાપી લેતા હોય છે, અને આ એનો જે છાલ છે ઉપરની લીલા કલરની, એને તમારે આ રીતે, જો તમારે પિલરથી કાઢવું હોય તો તમે પિલરથી કાઢી શકો છો, અને ચાકાથી કાઢવું હોય તો આ રીતે તમારે ઉપરની છાલ કાઢી લેવાની. છાલ બહુ કડક હોય છે, એટલે તમારે જોઈને કાઢવી. એટલે છાલને આ રીતે તમારે કાઢી લેવી, અને એનો જે ઉપરનો વ્હાઈટ પાર્ટ છે એ સફેદ પાર્ટ આપણે રાખવાનો છે, સફેદ ભાગ. તો આ રીતે બધી છાલ તમારે કાઢી લેવી ઉપરથી. તો તમારે હલકી હલકી કાઢવી હોય તો પણ તમે, અને છાલ બહુ કડક હોય છે, તો આ રીતે છાલ આપણે કાઢી લેવી, અને સફેદ પાર્ટ આપણે રાખવું. અને હવે એને આપણે આ રીતે ચીરીઓ કરી, અને નાના નાના આપણે જે બટાકા આપણે કાપતા હોય છે એ રીતે કટ કરી લેવા, અને લાલ ભાગ પણ આપણે અમુક કટ કરી લેવો. તો આ રીતે હું બધા નાના નાના ટુકડામાં કાપી લઉં છું. અને તમે જોઈ શકો છો તો છે ને મિત્રો, એકદમ ઉપયોગી અને ખાવામાં પણ બહુ જ ગુણકારી છે. તો ચાલો હું તમને મસાલા બતાવી દઉં. મસાલામાં આપણે 1 નંગ ડુંગળી કાપેલી લઈ લીધી છે, મીઠા લીમડાના પાન લીધા છે, આદુ મરચાંની લસણની પેસ્ટ લઈ લીધી છે, અને સૂકા મસાલા લઈ લીધા છે, અને સાથે વઘાર માટે આપણે લસણની કળીઓ લીધી છે 2-3. તો આ રીતે આપણે જે બધા લીધા છે એના હું બતાવું છું તમને. તો આ બધું ઉમેરી અને આપણે બનાવીશું શાક. તો આ રીતે આપણે બધા મસાલા લઈ લેવા, અને બીજા આપણે સૂકા મસાલામાં લઈશું હિંગ લઈશું. તો ચાલો એના માટે આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે આપણે એક પેન લઈ લીધું છે, અને પેનમાં આપણે થોડું એવું તેલ લઈશું. તેલનો આપણે વઘાર મૂકી દઈશું. તો એક તમાલપત્ર લીધું છે, અને લીલો સૂકું લાલ મરચું લઈ લીધું છે, અને આ રીતે હવે એમાં થોડી આપણે 3 નંગ લસણની કળી છે, એને ઝીણી ઝીણી આપણે કાપી લઈશું, એટલે વઘાર સરસ આવે. સાથે થોડું આપણે જીરું ઉમેરી દઈશું, અડધી ચમચી જીરું ઉમેરી દઈશું, અને અડધી ચમચી આપણે રાઈ ઉમેરીશું. તો અહીંયા રાઈ, જીરું અને સૂકા મરચાં, તમાલપત્ર, અને સાથે આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને હવે આપણે ઉમેરી દઈશું 2 લીલા મરચાં ઉમેરી દઈશું. અને આ બધું ઉમેરી અને હવે આપણે લસણ આદુની પેસ્ટ છે પીસેલું, એને પણ આપણે અંદર ઉમેરી દઈશું. અને હવે ઉમેરી દઈશું આપણે ડુંગળી. તો ડુંગળી 1 નંગ આપણે કાપેલી લઈ લીધી છે, અને એને હવે આપણે એમાં સાથે હિંગ ઉમેરી દઈશું. તો હવે વઘાર આપણે ડુંગળીને આપણે સોતે કરી લઈશું થોડી હલકી એવી. અને જો તમારે આ રીતે ન બનાવવું હોય તો તમે છાલને, જે તરબૂચનું જે ટુકડા છે એને તમે તેલમાં તળીને પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે ઉમેરી દઈશું તરબૂચના ટુકડા. તો હવે એ ટુકડા આપણે ઉમેરીને થોડું મીઠું ઉમેરી દઈશું. તો મીઠું પણ અંદર આપણે સ્વાદ અનુસાર લઈ લીધું છે. જો આની સાથે તમે ખાટું તમે ઉમેરવા માંગતા હોય તો તમે આંબલી પણ ઉમેરી શકો છો, અને સાથે તમે લીંબુ પણ ઉમેરી શકો છો. પણ અહીંયા આપણે લીંબુ ખાટું કશું નથી ઉમેરવાના. તો એને આપણે 1 કે 2 મિનિટ માટે એને ચડવા દઈશું, ત્યાં સુધી આપણે બીજા કામ કરી લઈએ. તો હવે ફરી ખોલીને આપણે ચેક કરી લેવાનું છે, અને ફરી પાછું એને આપણે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો સરસ આપણા થોડા હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. તો આ શાક તમે દૂધી કે તમે જે તુરિયાનું કે બનાવતા હોય એના જેવું શાક લાગતું હોય છે, ખાવામાં પણ બહુ ટેસ્ટ એવું લાગે છે. અને હવે આપણે મરચાં અને 2 નંગ ટામેટાં ઉમેરી દઈશું, સાથે થોડા ધાણા ઉમેરી દઈશું. એને પણ આપણે સરખું એવું મિક્સ કરી અને ફરી પાછું આપણે ઢાંકી દઈશું. ટામેટાં આપણા સોફ્ટ થાય ત્યાં સુધી એને ઢાંકીને પકાવીશું. તો હવે આપણે ફરી ખોલીને જોઈ લઈશું 1 કે 2 મિનિટ થઈ ગઈ છે, અને ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવો. તો આ રીતે ફરી પાછું આપણે બધું મિક્સ કરી અને ચલાવી લઈશું. તો સરસ આપણા ટામેટાં સોફ્ટ થઈ ગયા છે, અને હવે આપણે એમાં આ રીતે ચલાવતા રહેવું. તો સરસ આપણું. તો ચાલો હવે આપણે ઉમેરી દઈશું
સૂકા મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી ધાણા પાવડર લઈ લીધો છે, અડધી ટીસ્પૂન હળદર લીધી છે અને થોડો ગરમ મસાલો લીધો છે. તો હવે આપણે આ સૂકા મસાલા અંદર ઉમેરી દઈશું આપણે. તો હવે અંદર આપણે શાકની અંદર ઉમેરી દઈશું અને હવે ફરી પાછું આપણે એને મિક્સ કરી લેવાનું. તો બહુ ઇઝી આ શાક, જે રીતે આપણે બટાકાનું બનાવતા હોય, કોઈ પણ આપણે નોર્મલ શાક બનાવતા એ રીતે શાક. અને ટેસ્ટમાં તમે થોડો વધારો તમે કંઈક અમુક ઉમેરીને તમે કરી શકો છો. જે કંઈ તમારે ખાટું ગળપણ કંઈ પણ જોતું હોય તો તમે તમારી રીતે કરી શકો છો, પણ હું અહીંયા ખટાશ માટે કશું ઉમેરતી નથી. તો આ રીતે ફરી પાછું આપણે એને ચલાવી લીધું છે અને મિક્સ કરીને ફરી આપણે એને ઢાંકી દઈશું અને થોડા ધાણા આપણે એને ઉમેરી દઈશું અને ઢાંકીને 1 કે 2 મિનિટ માટે ધીમા ગેસ પર આપણે, તો બિલકુલ આપણે આમાં પાણી આપણે નહીં ઉમેરીએ અને ફક્ત કોરું જેવું પકાવીશું. અને ગેસ આપણે હવે ખોલીને ચેક કરી લઈશું ઢાંકણ. તો જોઈ શકો છો મિત્રો, તો હવે તૈયાર થઈ ગયું છે આપણું શાક. તો આ શાકને તમે રોટલા, પરાઠા, રોટલી સાથે ખાઈ શકો છો. તમારે રસો કરવો હોય તો તમે રસો કરી શકો છો. તો તૈયાર છે હવે આપણું શાક. એને ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો છે ને મિત્રો, જો તમને આ તરબૂચના છાલનું શાકની રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી અવનવી રેસિપી